વેટ લોસની લાલચ આપીને દેશભરમાં મહિલાઓને નિશાન બનાવતી હાઈટેક ગેંગનું સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુરુગ્રામની કંપની ફેસબુક આર્ટના માધ્યમથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. સુરતની એક ગૃહિણી પાસે માત્ર 5 મહિનામાં 1.77 કરોડ પડાવી લેવા હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ગુરુગ્રામમાં દરોડો પાડી 4 આરોપીની ધરપકડ કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું સાર્થક પટેલ. સુરતના સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે જેના મોડસ ઓપરેન્ડા સાંભળીને 100 કોઈ ચોંકી જશે. હરિયાણાના ગુરુગ્રામમાં ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામે રજિસ્ટર્ડ કંપની ચલાવીને 150થી વધુ યુવતીઓને હાઈટેક કોલ સેન્ટર કાર્યરત હતો. આ ગેંગ સોશિયલ મીડિયા પર વેટ લોસની આકર્ષક જાહેરાતો મૂકી મહિલાઓને પોતાના જાળમાં ફસાવતા હતા. સુરતની એક ગૃહિણીઓ ફેસબુક પર આવેલી આવા જ એક જાહેરાત પર ક્લિક કરીને પોતાના મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ કંપનીના કર્મચારીઓએ મહિલા ટેલિકોલર્સને અને નકલી ડોક્ટરો બની સતત સંપર્ક કરીને વિશ્વાસ જીત્યો હતો અને 5 મહિનામાં અલગ અલગ દવાના નામે 1,77,40,500 પડાવી લીધા હતા. આ ગેંગની ખાસિયત એ હતી કે તેઓ મોટાભાગે નાણાં રોકડામાં વસૂલતા હતા. આરોપીઓએ દિલ્હીથી ફ્લાઇટમાં સુરત આવી દવાના પાર્સલ આપતા હતા અને બદલામાં કરોડોની રોકડ લઈ પરત જતા હતા, જેથી બેંક ટ્રાન્ઝેક્શનનો કોઈ પુરાવો ન રહે. આટલું જ નહીં, રૂપિયા વસૂલતા બાદ વધુ 81,50,000 રૂપિયાની માંગણી કરી હતી. મહિલાને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યું હતું. આખરે પીડિતાએ સુરત સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોલીસે ટ્રેપ ગોઠવી કુરિયર બોયને સુરતથી રંગે હાથ ઝડપી લીધો. આરોપીની પૂછપરછ આધારે સુરત પોલીસની ટીમે ગુરુગ્રામ પહોંચી હતી, જ્યારે સ્થાનિક પોલીસની મદદથી હાઈટેક કોલ સેન્ટર પર દરોડો પાડી 2 મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન તેમજ નકલી દવાઓનો જથ્થો પણ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ કંપની વર્ષ 2022થી દેશભરમાં આ પ્રકારની છેતરપિંડી ચલાવી રહી હતી અને માત્ર છેલ્લા 3 મહિનામાં જ દર મહિને 1.5 થી 2 કરોડ રૂપિયા જે છે તે ટાર્ગેટ પૂર્ણ કરતી હતી. સમગ્ર કૌભાંડનો આંકડો અંદાજે 80 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હોવાની વાત પણ સામે આવી છે. હવે જોવાનું રહ્યું છે કે સુરત સાયબર ક્રાઇમ કઈ પ્રકારની કામગીરી કરશે અને હાલ જે કંપની છે તેના મુખ્ય સૂત્રધાર પણ ફરાર છે અને એમને પકડવા માટે સુરત સાયબર પોલીસ જે છે તે જાળ ગોઠવી છે અને સાથે જ દિલ્હી અને રાજસ્થાનમાં પણ આ કંપની સામે અગાઉથી સાયબર છેતરપિંડીનો ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવો સાંભળીએ એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ શું કીધું. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત શહેરની એક ગૃહિણી છે, મહિલા, એને ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી અને એડવર્ટાઇઝ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો. ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંયધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77,00,000 રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને 1,77,40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા જે કન્સલ્ટન્ટ ડૉક્ટર, જે નકલી ડૉક્ટરો, ત્યાંથી એમનો સંપર્ક કરતા હતા અને એમને ડરાવી રહ્યા હતા કે આપણે 5 મહિનામાં અલગ અલગ જે પાર્સલ દવાના લીધા છે, આપનો આખો પ્રોફાઇલ અમે તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની
મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી. સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી. અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી લીધો હતો. અને ત્યારબાદ એની પૂછપરછ કરીને દિલ્હી ખાતે એડવાન્સમાં મોકલેલી આપણી ટીમ દ્વારા ગુરગાંવ હરિયાણા ખાતે રેડ કરવામાં આવી હતી. અને ગુરગાંવ હરિયાણા ખાતે એક આખું કોલ સેન્ટર 150થી વધુ, જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ છે. એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગામ હરિયાણામાં, ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે, અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે એક ઓમ પ્રકાશ રજાક નામનો આરોપી, એ પણ ગયા મહિને કુરિયર બોય તરીકે આવીને લાખો રૂપિયાની દવા, નકલી દવા અહીંયા બેનને આપી ગયેલો હતો. એ ઓમ પ્રકાશ રજાકને પણ દિલ્હીથી એને પકડી પાડવામાં આવ્યો છે, દિલ્હી પોલીસની મદદથી. અને અત્યારે ધરપકડ કરીને દિલ્હીથી એને સુરત લઈ આવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડી પાડવામાં આવ્યા છે. આ આખી કંપનીની જો મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ કંપની 2021થી એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. આ કંપનીમાં જે ડિરેક્ટરો છે, એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે, જે 2021થી આ કંપની ચલાવે છે. અને આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે. અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે, જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપના બોડી પ્રોફાઇલના આધારે આપનો મેડિકેશન આપશે. અને આ નકલી ડૉક્ટરો, તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો. અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓને એમનો સંપર્ક કરવામાં આવતો. અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે કે જે પણ ટ્રાન્ઝેક્શનો છે પૈસાના, એ તમામ ટ્રાન્ઝેક્શનો મોસ્ટલી એ લોકો કેશમાં કરતા હતા. અને અત્યાર સુધીમાં જે ક્યોરેસ વેલનેસ સાયન્સનું જે અકાઉન્ટ એનો જે અભ્યાસ કર્યો એ પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 7 થી 8 કરોડના ટ્રાન્ઝેક્શનો એ કંપનીના જોવા મળ્યા છે. અને આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે. એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં, અને જે આરોપીનો જે ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા. અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકોને સપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા, આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર છે, આ આરોપીઓ હાલ ભાગી ગયા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ, જે મેં વાત કરી એ પ્રમાણે, સાયબર ક્રાઇમ પોલીસ સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું, એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરગામ કવિશ્રેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે, એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે. મહિલા હતી એ કરોડો રૂપિયાની જે દવા મંગાવી હતી, એ વેચાણ માટે મંગાવી હતી કે પોતાના ઉપયોગ માટે? આ જે મહિલા છે એ મહિલાનો જાન્યુઆરી મહિનામાં સંપર્ક કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. અને ત્યાંના બેઠેલા નકલી ડૉક્ટર ખન્નાએ
એમનો પ્રોફાઇલિંગ ને બધું કર્યું હતું ને ત્યારબાદ એમને એવું કહ્યું હતું કે અમે વખતો વખત આવનારા 6 થી 8 મહિના સુધી તમને તમામ પાર્સલ દવાના મોકલી આપીશું અને ત્યારબાદ આપના બોડી પ્રોફાઇલના આધારે એ દવાઓમાંથી કેટલી દવાઓ આપને લેવાની છે એ અમે તમને પ્રિસ્ક્રાઇબ કરીશું અને અમુક દવાઓ જે છે જે આપને લેવાની થતી નથી એ અમે આપની પાસેથી પાછી લઈને આપનું બિલિંગ આપને અમુક પૈસા આપને પરત કરીશું અને એ આશયથી વારંવાર આ બેનને એ લોકો ટોર્ચર કરી રહ્યા હતા કે જો આપ હવે નેક્સ્ટ દવા 81 લાખ રૂપિયાની લેશો નહીં તો આપના આપેલા તમામ 1,77,00,000ની દવાઓ અમે આપની પાસેથી પ્રિસ્ક્રિપ્શન પછીની દવાઓ પાછી લઈશું નહીં અને આપની કોઈ પણ રકમ પાછી મળશે નહીં. એટલે સતત એ કોન્સ્ટન્ટ દર મહિને એક પાર્સલ એમને મોકલી રહ્યા હતા અને આ તમામ પાર્સલો બેન પાસેથી અત્યારે સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યા છે. આ તમામ પાર્સલ જે દવાના મળ્યા છે નકલી દવાના એને FSL સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને એના આધારે આ દવાઓ જે નકલી દવાઓ છે એમાં કયો કેમિકલ કોમ્પોનન્ટ છે એનો પણ અત્યારે FSL સુરત મારફતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ફક્ત 7 થી 8 કરોડના છેલ્લા 4 મહિનામાં ટ્રાન્ઝેક્શનો છેલ્લા 4 વર્ષના ટ્રાન્ઝેક્શનો વ્હાઇટમાં છે અને બ્લેક એમણે જે કેશમાં ટ્રાન્ઝેક્શન છે એ આરોપીની પૂછપરછ આધારે એવું કહી શકાય કે 70 થી 80 કરોડના કેશ ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ અમિત ગૌરવ પંકજ શર્મા અને એની સાથે સાથે આ ક્યોરેજ સાયન્સ એન્ડ વેલનેસનું જે એકાઉન્ટ છે અને પાન કાર્ડ છે એની ડિટેલ સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે. ઓનલાઈન સિવાય ઓફલાઈન બી આ લોકો દવાનું વેચાણ કરતા હતા. અત્યારે જે રીતે પૂછપરછ કરી છે એ પ્રમાણે આ કંપનીની પોતાની એક વેબસાઇટ પણ છે અને આ કંપનીના પોતાના એસ્ટાબ્લિશ કરેલું ગુરગાંવમાં કોલ સેન્ટર પણ છે. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.